નમસ્કાર, જય હિન્દ, જય ભારત, રાધે રાધે. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલેરી ઇન્ફેન્ટ ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત વિધવા મહિલાઓને આવતા મહિનાથી આ સહાયમાં થશે વધારો. તો ગુજરાત વિધવા મહિલાઓ માટે સારા અને વિશાળપૂર્વક સમાચાર. તો ગુજરાત રાજ્યના તમામ વિધવા મહિલાઓને મળતી સહાય અને પેન્શન અંગે સરકારનો સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં આપણે વાત કરવાના છીએ કે જે જુલાઈ એટલે કે જે આ મહિનો શરૂ છે તેને લઈને ગુજરાત રાજ્ય સરકારે જે સૌથી મોટો નિર્ણય પેન્શન વધારો અને તેને જે વધારાની સહાય મળે છે તેની સંપૂર્ણ વાત આજે આપણે કરવાના છીએ. તો ગુજરાતમાં વિધવા સહાય યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના બદલાવ અને સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું. પ્રસ્તાવના: ભારતીય સમાજમાં પરિવારના મોભી અથવા તો પુરુષ સાથીનું અકાળે અવસાન થયું હોય એ કોઈ પણ સ્ત્રી માટે માત્ર એક વ્યક્તિગત ખોટ નથી, પરંતુ આર્થિક અને સામાજિક રીતે પણ એક મોટો આઘાત છે. આપણા દેશમાં સદીઓથી વિધવા મહિલાઓ સામાજિક ઉપેક્ષા અને આર્થિક કટોકટીનો સામનો કરતી આવી છે. બદલાતા સમય સાથે લોકશાહી સરકારોએ આ બહેનોના કલ્યાણ અને સશક્તિકરણ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. આવી જ એક અત્યંત જે પ્રશંસનીય અને જીવન રક્ષક યોજના એટલે કે ગુજરાત સરકારની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, જે અગાઉ વિધવા સહાય યોજના તરીકે ઓળખાતી હતી. તાજેતરના વર્ષોમાં વધતી જતી મોંઘવારી, દૈનિક જીવન નિર્વાહના ખર્ચમાં થયેલા વધારો અને બહેનોના આત્મનિર્ભરતાના સપનાને ધ્યાનમાં રાખીને વિધવા સહાય રકમમાં વધારો કરવાની અને તેની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાની માંગ સતત થતી રહી છે. હાલમાં આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતી વિધવા બહેનોને દર મહિને ₹1250ની આર્થિક સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવે છે. તો આપણે વિધવા સહાય યોજનાની જે સહાય વધારાની છે તેની જરૂરિયાતો, યોજનાના નિયમો, જરૂરી દસ્તાવેજો અને સામાજિક પરિવર્તન વિશે પણ જાણીશું. તો મિત્રો, તેમાં પહેલું, યોજનાની જે છે તેની ભૂમિ અને નામકરણમાં પરિવર્તન. અગાઉ આ યોજનાને સામાન્ય ભાષામાં વિધવા પેન્શન કે વિધવા સહાય યોજના કહેવામાં આવતી હતી, પરંતુ સમાજમાં વિધવા શબ્દ સાથે જોડાયેલી રૂઢિચુસ્ત નકારાત્મકતા અને માનસિકતાને દૂર કરવા માટે ગુજરાત સરકારે એક સંવેદનશીલ નિર્ણય લીધો હતો. સરકારે આ યોજનાનું નામ બદલીને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના કર્યું અને આ નામકરણ માત્ર કાગળ પરનું પરિવર્તન નથી, પરંતુ તે આ બહેનોને સમાજમાં આદરપૂર્વક સ્થાન આપવાનો અને તેમના સન્માન રક્ષા કરવાનો એક જે સહનીય પ્રયાસ છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એવી ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓને આર્થિક ટેકો પૂરો પાડવાનો છે કે જેમણે પોતાના પતિ ગુમાવ્યા છે અને જેમની પાસે અગાઉનું કોઈ કાયમી કે સદ્ધર સાધન નથી. માસિક સહાયની વર્તમાન સ્થિતિ અને વધારાની માર્ગદર્શનના જે વર્તમાન સમયમાં ગુજરાત સરકાર દ્વારા આ યોજના હેઠળ વિધવા બહેનોને દર મહિને ₹1250 આપવામાં આવે છે.
જો કે બદલાતા જતા સમય અને આજના આર્થિક યુગમાં આ રકમ ખૂબ જ ઓછી જણાય છે. બજારમાં અનાજ, કઠોળ, શાકભાજી, ગેસ સિલિન્ડર અને દવાઓની કિંમત આકાશે આંબી રહી છે. જો વિધવા માતાને નાના બાળકો હોય તો તેમના શિક્ષણ, યુનિફોર્મ, પુસ્તકો અને આરોગ્યનો ખર્ચ માત્ર 1250માં પૂરો કરવા લગભગ અશક્ય છે. આ કારણે છે કે વિધવા સામાજિક સંસ્થા, મહિલા મંડળ અને જનપ્રતિનિધિઓ દ્વારા આ સહાયની રકમ વધારીને દર મહિને રૂપિયા ઓછામાં ઓછી 2500થી 3000 સુધી કરવામાં આવે તેવી માંગ સમયાંતરે ઉઠતી રહી છે. પડોશી અને અન્ય કેટલાક રાજ્યોમાં આ રકમ વધારવાનો હોવાના દાખલો પણ જોવા મળ્યો છે. સોશિયલ મીડિયા પર ઘણીવાર રૂપિયા 3000 સહાયની અફવાઓ પણ ઉડે છે, પરંતુ સત્તાવાર રીતે હાલની સહાય રૂપિયા 1250 છે. ભવિષ્યમાં જો સરકાર આ રકમમાં નોંધપાત્ર વધારો કરે છે તો તે રાજ્યની લાખો નિરાધાર મહિલાઓને આશીર્વાદરૂપી સાબિત થશે.